વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ રેલવે ડિવિઝનના 7 ઓએસઓપી સ્ટોલના લોકાર્પણ તથા વંદે ભારત ટ્રેનના વિસ્તરણનો શુભારંભ. સૌરાષ્ટ્રની પ્રથમ અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા મંડળ સુધી જશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આધુનિક યુગને સુસંગત, ફાસ્ટ અને ક્લીન રેલવેની ભેટ આપી છે તેવું મેયર શ્રી નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું. દેશના નાગરિકોને રેલવેની વૈશ્વિક સ્તરની સુવિધા ઉપલબ્ધ કરાવવાના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહાઅભિયાનના ભાગરૂપે ₹85,000 કરોડના રેલવે પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત અને વિવિધ સેવાઓને લીલી ઝંડી આપી અમદાવાદ ખાતેથી શુભારંભ કરાવવામાં આવ્યો હતો. અહેવાલ વિજય મકવાણા. ખાસ કરીને આજે દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કમળથી આજે ઘણા પ્રોજેક્ટના લોકાર્પણ અને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. એના ભાગરૂપે આજે રાજકોટની અંદર પણ જે આપણે અત્યારે જોઈ શકીએ છીએ લોકલ પ્રોડક્ટ જે વિશ્વકર્મા ભાઈઓના માધ્યમથી, બહેનોના માધ્યમથી જે પ્રોડક્ટ બનાવવામાં આવે છે એને એક પ્લેટફોર્મ મળે, માર્કેટ મળે, એને ધ્યાનમાં રાખીને આજે આપણે જોઈ રહ્યા છીએ રાજકોટના રેલવે સ્ટેશનની અંદર એક બેનને, સખી મંડળના બેન છે, એના સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. અને ખાસ કરીને આપણે જે વંદે ભારત ટ્રેન આજે નવી 10 ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે. એમાં રાજકોટની જે અમદાવાદ જામનગર ટ્રેન ચાલતી હતી એને દ્વારકા સુધી લંબાવવામાં આવી છે. અને ખાસ કરીને દૂરીકરણ હોય કે નવા આધુનિક રેલવે સ્ટેશન હોય, યાર્ડ હોય, આ બધાના લોકાર્પણને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. અને રાજકોટની જો વાત કરું તો ખાસ કરીને 2014 સુધી રાજકોટની અંદર જે ટ્રેનો આવતી હતી ત્યારે 24 ટ્રેન રાજકોટની અંદર 70 વર્ષની અંદર આ સ્ટેશનમાં આવતી હતી. આજે 44 ટ્રેન આવે છે. તમે કલ્પના ન કરી શકો કે નરેન્દ્રભાઈના નેજા નીચે ભારતીય જનતા પાર્ટી સરકારે રેલવે પાછળ હમણાં જ એમને વાત કરી કે 10 લાખ કરોડના કામો તો આ એક જ મહિનાની અંદર 75 દિવસની અંદર લોકાર્પણને ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને રાજકોટ ને સૌરાષ્ટ્રને રેલના માધ્યમથી વધારે સુવિધા પ્રાપ્ત થાય એના માટેના જ્યારે સરકાર પ્રયત્ન કરી રહી ત્યારે એમને અભિનંદન આપું છું, આભાર વ્યક્ત કરું છું કે રાજકોટને પણ આટલી બધી સુવિધાઓ પ્રાપ્ત થઈ છે. મોહનભાઈ, અત્યારે ડબલ ટ્રેક અને ફોર ટ્રેકની વાત છે, બ્રોડગેજ અને રોડગેજની કામગીરી પણ ચાલુ છે. કેટલો સમય લાગશે તેને નાના સેન્ટરો સુધી પહોંચતા? ખાસ કરીને અત્યારે આધુનિક યુગની અંદર જે કામો થાય છે ઝડપથી કામ થાય. નરેન્દ્રભાઈની ગેરંટી છે કે પોતે કામ મંજૂર કરે છે, પોતે ભૂમિપૂજન કરે છે, પોતે લોકાર્પણ કરે છે. એ જ રીતે આ કામો પણ ગતિથી પૂર્ણ થશે. થેન્ક યુ.